નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે એક સ્પ્રિંગ ઉપરનો કોમ્પિટિટિવ એક્ઝામ AIPMT 2004ની અંદર પૂછાઈ ગયેલો એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. ત્યારબાદ સાદા લોલક કે જેની આપણે ગયા લેક્ચરની અંદર થિયરી ભણ્યા હતા એ સાદા લોલકની ઝડપથી એને રિવિઝન કરશું અને પછી એના ઉપરના થોડાક પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરશું. તો શરૂ કરીએ આપણે ઉદાહરણ નંબર 21 આપણે 20 અટક્યા હતા. તો એક પદાર્થ ઉપર F1 બળની અસર હેઠળ 6 હર્ટ્ઝ જેટલી આવૃત્તિથી અને F2 બળની અસર હેઠળ 8 હર્ટ્ઝ આવૃત્તિથી દોલનો કરે છે. હવે જો બંને બળ F1 અને F2 એક સાથે લગાડવામાં આવે તો દોલનની આવૃત્તિ શોધો. મિત્રો, જ્યારે બળ F1 લાગે છે, F1 ઇઝ ઇક્વલ ટુ K1x, તો અહીંયા K1 આ ચેન્જ થાય છે એટલે કે આવૃત્તિ નું સૂત્ર F1 ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ અંડર રૂટ K અપોન M ઇઝ ઇક્વલ ટુ 6 હર્ટ્ઝ. આવૃત્તિ જે છે એ 6 હર્ટ્ઝ થશે. અચ્છા, બીજું જ્યારે F2 ઇઝ ઇક્વલ ટુ K2x લઈએ ત્યારે આવૃત્તિ F2 ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ અંડર રૂટ K2 અપોન M ઇઝ ઇક્વલ ટુ 8 હર્ટ્ઝ. ઓકે, હવે F1 અને F2 બંનેને સાથે લગાડવામાં આવે છે. દેન F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2 and F1 is equal to K1x plus K2x. Now K1 plus K2 into x is equal to F. તો આવૃત્તિ અહીંયા લખવી હોય, આવૃત્તિ F is equal to અંડર રૂટ, મિત્રો અહીંયા K1 હતું તો આપણે K1 લીધું, K2 હતું અહીંયા આકૃતિમાં K2 લીધું. અહીંયા જ્યારે બંને બળ જ્યારે એક સાથે લગાડવામાં આવે ત્યારે K1 પ્લસ K2 અપોન M ઇઝ ઇક્વલ ટુ વોટ, આ આપણે મેળવવાનું છે આવૃત્તિ. ઓકે, તો અહીંયાથી 1/2 પાઈ. ચાલો અહીંયાથી K1 અને K2ની વેલ્યુ છે એ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ. દેન F ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ અંડર રૂટ K1ની વેલ્યુ અહીંયા વિચારજો મિત્રો, તો K1 બરાબર F1 સ્ક્વેર 4 પાઈ સ્ક્વેર ઇન્ટુ M, F1 સ્ક્વેર 4 પાઈ સ્ક્વેર ઇન્ટુ M પ્લસ એ જ રીતે F2 સ્ક્વેર 4 પાઈ સ્ક્વેર ઇન્ટુ M ડિવાઇડેડ બાય M. ચાલો M અહીંયાથી કેન્સલ થઈ જશે. 4 પાઈ સ્ક્વેર જે છે એ બહાર આવશે એટલે 2 પાઈ થઈ જશે. એ 2 પાઈ આની હારે કેન્સલ થઈ જશે. અંદર રહેશે F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર. અચ્છા, F1 સ્ક્વેર એટલે 6નો સ્ક્વેર અને F2 સ્ક્વેર એટલે 8 સ્ક્વેર, 36, 64, 100 અને એનું રૂટ 10. દેન આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 10 હર્ટ્ઝ. તો મિત્રો આ જવાબ આવશે 10 હર્ટ્ઝ આવૃત્તિ. ઓકે, સાદું લોલક સિમ્પલ પેન્ડ્યુલમ. અચ્છા, દ્રઢ આધાર સાથે અવગણ્ય વજનવાળી દોરીના છેડે એક નાની દળદાર વસ્તુ લટકાવેલી હોય તો અને આ એક જ ઉધ્વતલમાં દોલિત થતી હોય તો આવી રચનાને સાદું લોલક કહેવાય છે. મહત્ત્વની વાત કે સાદા લોલકની જે લંબાઈ છે એના દ્રવ્યમાન કેન્દ્રથી માપવામાં આવે છે, બરાબર. અચ્છા, સાદા લોલકને જ્યારે અતિ સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવામાં આવે ત્યારે સરળ આવર્ત ગતિ એની ગણી શકાય. અને એ સરળ આવર્ત ગતિ ગણવા માટે આપણે અહીંયા FBD વિચારીએ તો
એક વજન બળ mg અધો દિશામાં લાગશે, આ એંગલ થીટા છે, થીટાની નજીકનો ઘટક mg cos થીટા હોય, આ mg sin થીટા. અચ્છા, mg sin થીટા બળ જે છે એ પુનઃસ્થાપક બળ છે. ધેન F ઇઝ ઇક્વલ ટુ માઇનસ mg sin થીટા. થીટા જો નાનો હોય તો mg થીટા ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ ma. નાવ એની જગ્યાએ લખશું માઇનસ ઓમેગા સ્ક્વેર વાય એન્ડ અહીંયા mg થીટાની જગ્યાએ લખશું આ જે સ્થાનાંતર છે એ વાય છે અને થીટા એટલે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા વાય બાય એલ. ઓકે, તો અહીંયા વાય કેન્સલ થઈ જશે, એમ છે એના કેન્સલ થઈ જશે. ધેન ઓમેગા બરાબર અંડર રૂટ જી અપોન એલ. ઓમેગા બરાબર 2 એફ મૂકીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર રૂટ જી બાય એલ અને આવર્તકાળ લખીએ તો ટી બરાબર 2 અંડર રૂટ એલ અપોન જી. અચ્છા, આવર્તકાળ જે છે એ અહીંયા લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. આ લંબાઈ જે છે એ ગુરુત્વ પ્રવેગથી માપવાની છે, એમાં ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખશું. હિંચકા ઉપર બેઠેલી વ્યક્તિ જો હિંચકા ઉપર ઊભા થઈ જાય તો એનું લંબાઈ છે એ ઘટી જાય, લંબાઈ ઘટી જાય તો આવર્તકાળ ઘટી જાય તો આવર્તકાળ ઘટશે. અચ્છા, પછી એક આપણે પાણી ભરેલો ગોળો છે એનું એક્ઝામ્પલ લીધું હતું, બરાબર. અચ્છા, ત્યારબાદ અહીંયા આ જે આવર્તકાળ છે એ આવર્તકાળ જી ઉપર પણ આધારિત છે, એટલે ઊંચાઈ ઉપર, ઊંડાઈ ઉપર કે પછી કોઈ પર્વતો ઉપર આવી જુદી જુદી જગ્યાએ ધ્રુવ ઉપર, વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય જો બદલાય તો આવર્તકાળ છે એ બદલાશે. બીજું, આવર્તકાળ જે છે એ નિર્દેશ ફ્રેમ પર પણ આધારિત છે. નિર્દેશ ફ્રેમની અંદર જો અચળ વેગી ગતિ થતી હોય અથવા તો સ્થિર હોય તો એ ઝડપીય નિર્દેશ ફ્રેમ કહેવાય અને ઝડપીય નિર્દેશ ફ્રેમની અંદર આવર્તકાળ બદલાતો નથી. પણ જો અઝડપીય નિર્દેશ ફ્રેમ હોય, લિફ્ટની અંદર જો કોઈ કોઈ લિફ્ટની અંદર જો ગતિ થતી હોય તો એની અંદર સાદા લોલકનો આવર્તકાળ છે એ બદલાય છે. લિફ્ટની અંદર આપણે ભણી ગયા એમ જો લિફ્ટ ઉપર જતી હોય તો અસરકારક ગુરુત્વ પ્રવેગ જે છે એ G+a આવશે. ધેન L ઇઝ G+a. જો લિફ્ટ નીચે ઉતરતી હોય તો અસરકારક ગુરુત્વ પ્રવેગ જે છે એ G-a આવે, બરાબર. અચ્છા, લિફ્ટ મુક્ત પતન થાય તો આવર્તકાળ ટી જી છે એ 0 બની જાય તો આવર્તકાળ ઇન્ફિનિટિવ થઈ જાય. એનો અર્થ આપણે એવો કર્યો છે કે દોલનો બંધ થઈ જશે, બરાબર. અચ્છા, કોઈ વાહનની અંદર વાહન એ પ્રવેગથી ગતિ કરે ત્યારે ઇફેક્ટિવ જી છે એ અંડર રૂટ G² પ્લસ a² જેટલો હોય તો આવર્તકાળ ટી બરાબર 2 અંડર રૂટ ml અપોન જી ઇફેક્ટિવ એટલે કે અંડર રૂટ G² પ્લસ a². તો આ રીતે એનો આવર્તકાળ આપણે લખી શકીએ મિત્રો. અચ્છા, બીજી એક બહુ મહત્ત્વની વાત કે જ્યારે આ જે સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ એલ અપોન જી, આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાની અંદર આ લેન્થ છે એ લેસ દેન આરી, જ્યાં આરી જે છે એ પૃથ્વીની ત્રિજ્યા છે. આરી છે એ પૃથ્વીની ત્રિજ્યા છે, એટલે કે લોલકની જે લંબાઈ છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઘણી નાની લેવાની છે, બરાબર. તો જ આ સૂત્ર છે એ સાચું છે. જો બહુ જ પૃથ્વીની ત્રિજ્યા જેટલી લોલકની લંબાઈ લઈ લઈએ આપણે તો એનું સૂત્ર જે છે એ ટી ઇઝ ઇક્વલ ટુ 2 આરી અપોન જી થઈ જાય. અને આરી અને જી, આરી બરાબર આપણે 6400 કિલોમીટર લેશું
અને જીની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેશું. અચ્છા, અને 2π આની વેલ્યુ તમે મૂકશો તો 84.7 સમથિંગ મિનિટ, 84.7 સમથિંગ મિનિટ આવર્તકાળ આવશે, જે બહુ જ વધારે આવર્તકાળ, મેક્સિમમ આવર્તકાળ છે. બરાબર. તો આવા લોલક જે છે કે જેને અનંત લંબાઈના લોલકો કહેવાય, અનંત લંબાઈના લોલકો માટે આવર્તકાળ છે એ T બરાબર 2π√RE/G આ સૂત્રથી આપણે મેળવશું. આપણે મર્યાદામાં રહેવાનું છે. એલની જે લંબાઈ છે એ આરી કરતાં ઓછી રાખવાની છે, પણ જો લંબાઈ છે એ આરી જેટલી લઈ લો તો એ બહુ જ અનંત લંબાઈનો સાદો લોલક કહેવાય. અને અનંત લંબાઈના લોલક માટે આવર્તકાળ છે એ 84 પોઈન્ટ સમથિંગ આવશે. તમે મેળવી શકો અહીંયા. અને યાદ રાખજો મિત્રો, LBH. ઓકે, ચાલો. એની પછી એક કોન્સેપ્ટ છે સેકન્ડ લોલક. સેકન્ડ લોલક કોને કહેવાય? તો અહીંયા લોલક છે એના આ એક અંત્ય બિંદુએથી આ બીજા અંત્ય બિંદુએ જાય ત્યારે લાગતો સમય છે એ 1 સેકન્ડ હોય તો એને સેકન્ડ લોલક કહેવાય. અથવા બીજા શબ્દમાં એમ કહેવાય કે જે લોલકનો આવર્તકાળ આવર્તકાળ 2 સેકન્ડ હોય તેને સેકન્ડ લોલક કહે છે. આવર્તકાળ એટલે મિત્રો, ધારો કે એની ગતિની શરૂઆત અહીંયા કરી તો અહીંથી અહીંયા સુધી જવા માટે 1 સેકન્ડ લેશે, અને ત્યાંથી પાછું અહીંયા આવવા માટે બીજી 1 સેકન્ડ લેશે. બરાબર. આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય, અને એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય સેકન્ડ લોલક માટે 2 સેકન્ડ હોય. સેકન્ડ લોલક માટે 2 સેકન્ડ હોય. બરાબર. તો જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે એને સેકન્ડ લોલક કહેવાય. એક અંત્ય બિંદુએથી બીજા અંત્ય બિંદુ સુધી જવું હોય તો એને 1 સેકન્ડ થાય, પણ એનો આવર્તકાળ આપણે લઈએ તો 2 સેકન્ડ હોય. અચ્છા, આવર્તકાળ એનો 2 સેકન્ડ હોય, આ ફિક્સ છે. બરાબર. સેકન્ડ લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હોય. હવે જો તમે એની લંબાઈમાં ચેન્જ કરો તો એના ગુરુત્વ પ્રવેગમાં ચેન્જ થઈ વોટેવર, પણ એનો આવર્તકાળ રહેશે 2 સેકન્ડ. સેકન્ડ લોલકના આવર્તકાળમાં કોઈ ફેરફાર થશે નહીં. અચ્છા, ચાલો. ત્યારબાદ એક બીજો કોન્સેપ્ટ લઈએ આપણે. એક અહીંયા મિત્રો એક નાનું લોલક છે અને એક મોટું લોલક છે. આ બંનેને આપણે દોલનો શરૂ કરાવીએ. x is equal to 0 or t is equal to 0 સમયે અહીંયા બી x is equal to 0, t is equal to 0 ટાઈમ લઈએ. અચ્છા, હવે લઘુત્તમ સમયગાળાની અંદર બહુ નાના ઓછામાં ઓછો ટાઈમ લઈએ આપણે. તો લઘુત્તમ સમયગાળાની અંદર આના જે દોલનો થાય છે એનો એક કોન્સેપ્ટ આપણે વિચારીએ કે પહેલું મગજમાં ક્લિયર કરજો, t પ્રપોઝનલ ટુ √L છે. એટલે કે અહીંયા આ જે દોલક છે એની લંબાઈ વધારે છે આની કરતાં. આની લંબાઈ ધારો કે L' લઈ લો, આની લંબાઈ L લ્યો, તો લંબાઈ વધારે છે એટલે આવર્તકાળ વધારે હશે. આવર્તકાળ વધારે હશે તો આવૃત્તિ ઓછી હશે. આવૃત્તિ ઓછી હશે એનો અર્થ એમ છે કે આના દોલનો છે એ ધીમા હશે. દોલનો ધીમા હશે. જ્યારે આના દોલનો જે છે t પ્રપોઝનલ ટુ √L, આવૃત્તિ છે એની વધારે હશે એટલે એના દોલનો ઝડપી હશે. આના દોલનો ધીમા હશે. અચ્છા, હવે આને એક બહુ સરસ રીતે આપણે વિચારીએ, સમજીએ, ધ્યાન રાખજો. સપોઝ બે શરૂઆત અહીંયા કરે છે x ઇઝ ઇક્વલ ટુ 0 થી. હવે આ દોલક જ્યારે અહીંયા પહોંચ્યું
ધીમા દોલનો છે, આના ઝડપી દોલનો છે, ત્યારે આ દોલક છે અહીંયા પહોંચી ગયું હશે અને અહીંયાથી ક્યાંક પાછું પણ આવી ગયું હશે. સપોઝ હું અહીંયા લઈ લઉં, પાછું આવી ગયું છે, ચાલો અહીંયા ગયું હશે અને ત્યાંથી પાછું અહીંયા આવી ગયું. સમજજો, ધ્યાન રાખજો. હવે આ દોલક જે છે એ ત્યાંથી અહીંયા આવે છે, પહેલાં આમ ગયું પછી અહીંથી અહીંયા આવ્યું, ત્યારે આ જે છે એ અહીંયાથી અહીંયા આવી ગયું અને ત્યાંથી અહીંયા પાછું આવી ગયું. ઓકે, આનું એક દોલન પૂરું થઈ ગયું. જો અહીંયા ગયું હતું, પાછું અહીંયા આવી ગયું, અહીંયા ગયું, અહીંયા આવી ગયું, આનું એક દોલન પૂરું થઈ ગયું. હજી આનું એક દોલન નથી થયું. હવે વિચારજો, મજા આવે એવું વસ્તુ છે, ધ્યાન રાખજો. આ દોલક જે છે અહીંથી અહીંયા ગયું, ત્યારે આ અહીંયા જઈ અને પાછું આવી જશે, અને આ દોલક જ્યારે અહીંથી પાછું આવે છે ત્યારે આ અહીંયા જઈ અને અહીંથી પાછું આવશે. હવે આનું એક દોલન પૂરું થયું. નાના, યસ, 2 દોલન પૂરા થયા. બરાબર. હવે આવી રીતે તમે કરતા જાઓ. ધારો કે આના 10 દોલન પૂરા થાય તો આના કેટલા થાય? 11 દોલન પૂરા થાય. બરાબર. એટલે કે જ્યારે બંને ફરીવાર સમાન કળામાં આવે, બરાબર, ફરીવાર બે જ્યારે અહીંયા આવી જાય, સમાન કળામાં આવે, ત્યારે મોટા દોલક કરતાં નાના દોલકે 1 દોલન વધારે કર્યું હશે. બરાબર. તો અહીંયા એક નોટ લખીએ મિત્રો કે જ્યારે બંને સમાન કળામાં આવે, લઘુત્તમ સમય માટે લઈએ છીએ, ત્યારે મોટા દોલક કરતાં નાના દોલકે 1 દોલન વધારે પૂર્ણ કર્યું હશે. તો જેટલા સમયની અંદર આને 1 દોલન પૂરું કરતાં જેટલો સમય લાગશે એટલા જ સમયની અંદર આ 1 દોલન વધારે કરશે. તો અહીંયા હું આમ લખી શકું, T = NT1. ધારો કે T = NT1 અને સમય લાગે છે, અને દોલનો, આ દોલન n છે એ દોલનની સંખ્યા છે. ધારો કે આ n દોલન કરે તો આ જે છે એ n+1 દોલન કરશે. બરાબર. આના 10 થાય તો આના 11 થાય, આના 25 થાય તો આના 26 થાય. બરાબર. તો અહીંયા સમય હું લખું છું, આને n દોલન કરવા માટેનો સમય અને આને n+1 દોલન કરવા માટેનો સમય સરખો હશે. તો T બંને માટે સરખો હશે n+1 × T2. આનો આવર્તકાળ જુદો છે, આનો આવર્તકાળ જુદો છે, પણ બેના એકના n દોલન ને એકના n+1 દોલનો કરવા માટેનો સમય છે એ બેની અંદર સરખો હશે. તો T = NT1 = n+1 T2. હવે બંનેને આપણે અહીંયા સરખાવીએ તો NT1 = n+1 T2. અચ્છા મિત્રો, અહીંયા T1 એટલે આના માટે લીધું છે. તો T1 એટલે અહીંયા લખીએ 1/2π√L'/m. સોરી, L'/g = અહીંયા લખીશું n+1 T2 ની જગ્યાએ. T2 એટલે આના માટે છે, T2 અહીંયા T2. બરાબર. ચાલો, તો T2 બરાબર 1/2π√L/g. ઓકે, ચાલો, 1/2π કેન્સલ. ઓકે, આ g પણ કેન્સલ. ચાલો, તો n/n+1 = √L/n+1 n/n+1 = આ જે કાંઈ કન્ક્લુઝન આવ્યું છે મિત્રો, એ કન્ક્લુઝન ખાસ યાદ રાખજો. આ કોન્સેપ્ટ જે છે
એ ખાસ યાદ રાખવા જેવો છે. LBH તમને ઉપયોગી થશે. આ n છે એ દોલનની સંખ્યા છે, બરાબર. જ્યારે બંને દોલક, એક નાનું લોલક હોય એક મોટું લોલક હોય, બંને દોલન કરતા હોય અને બંને જ્યારે સમાન કળામાં આવે ત્યારે એની વચ્ચેનો આ રિલેશન છે. જો તમને દોલનની સંખ્યા આપી હોય કે 10 દોલન થાય છે તો અહીંયા 10 અને અહીંયા 11, તો તમે લંબાઈ નાના લોલકની અથવા મોટા લોલકની લંબાઈ છે એ ગોતી શકો, અથવા એનો ગુણોત્તર ગોતી શકો, બરાબર. અથવા તો જો લંબાઈ આપી હોય તો દોલનોની સંખ્યા ગોતી શકીએ આપણે કે કેટલા દોલન કરશે, બરાબર. તો બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે, ખાસ યાદ રાખજો મિત્રો. ઓકે, ચાલો હવે થોડાક પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરીએ. તો પહેલો પ્રોબ્લેમ જે છે એ જુઓ, એક સાદું લોલક લિફ્ટની છત પર લટકાવેલ છે. ક્યાં લટકાવ્યું છે? લિફ્ટની છત ઉપર. જ્યારે લિફ્ટ સ્થિર છે ત્યારે તેનો આવર્તકાળ t છે. જો તેનો આવર્તકાળ t/2 જેટલો ઓછો કરવામાં આવે તો લિફ્ટ કેટલા પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં પ્રવેગિત કરવી જોઈએ? ઓકે, તો અહીંયા આપણે જોઈએ મિત્રો સોલ્યુશન. લિફ્ટ જ્યારે સ્થિર સ્થિતિએ છે ત્યારે આવર્તકાળ t = 2π√L/g. હવે જો તેને આવર્તકાળ t/2 જેટલો ઓછો કરવો હશે તો એના માટે લિફ્ટને કેટલા પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં પ્રવેગિત કરવી પડે? તો ધારો કે લિફ્ટને a જેટલા પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં પ્રવેગિત કરવી જોઈએ. ધેન આવર્તકાળ થઈ જાય t/2, 2π√L/g+a. જો લિફ્ટ a જેટલા પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં જતી હોય તો અસરકારક ગુરુત્વ પ્રવેગ g+a. હવે આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. સમીકરણ 2/1 કરતા ચાલો, તો t/2 = 2π ઉડી જશે, અહીંયા L પણ ઉડી જશે, રૂટનો ઉડાડતા હો પાછા. અચ્છા, અહીંયા વ્યસ્ત સંબંધ છે એટલે g છેદમાં આવશે. અહીંયા વ્યસ્ત સંબંધ છે તો t/2 છે એના માટે g+a ઉપર આવશે. અચ્છા, ચલો આ t કેન્સલ, 2 ઉપર જશે, અહીંયા g+a/g. ચલો બે બાજુ વર્ગ કરી નાખીએ તો અહીંયા 4 = g+a/g. આ gને અહીંયા લઈ લો, 4g = g+a, then a = 3g. This is our answer. ઓકે, તો અહીંયા જે પ્રવેગ છે એ g+a જેટલો કરવાથી લિફ્ટ છે એ જે આવર્તકાળ છે એ t/2 જેટલો થઈ જાય. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ 1 મીટર છે, તો ચંદ્રની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ નક્કી કરો. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, તો પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલકનો આવર્તકાળ 2 હોય, એની લંબાઈ છે એ 1 મીટર છે. LE એટલે અર્થ, પૃથ્વી માટે લખ્યું છે. હવે ચંદ્રની સપાટી માટે આપણે લખીએ તો ચંદ્રની
સપાટી પર સેકન્ડ લોલક, અચ્છા સેકન્ડ લોલક ચંદ્રની સપાટી ઉપર લઈ જાઓ તો આવર્તકાળ તો એનો જ રહેશે. મેં તમને વાત કરી હતી કે આવર્તકાળ એલ બદલાવો તો જી બદલાઈ જશે, પણ આવર્તકાળ બદલાશે નહીં. એને જ સેકન્ડ લોલક કહેવાય કે જેનો આવર્તકાળ 2 સેકન્ડ હોય. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, તો અહીંયા આવર્તકાળ એનો જ રહેશે, પણ લેન્થ બદલાઈ જશે મૂન ઉપર, અને ગુરુત્વ પ્રવેગ જે છે એ પૃથ્વીના જે ગુરુત્વ પ્રવેગ છે એની કરતાં 6 ભાગનું છે. અથવા તો તમે પહેલાં આવી રીતે પણ લખી શકો, LM ઇઝ ઇક્વલ ટુ GM મૂન ઉપર ગુરુત્વ પ્રવેગ. GMની જગ્યાએ તમે GE/6 લખી શકો. then 2 is equal to under root LM multiply 6 divided by GM. GE. તો પૃથ્વીનું જે ગુરુત્વ પ્રવેગ છે એની કરતાં 6 ભાગનો ચંદ્રનો છે અહીંયા ગુરુત્વ પ્રવેગ છે. તો GM is equal to GE/6. તો GMની જગ્યાએ GE/6 લખ્યું એટલે 6 ઉપર વયા જશે. હવે આને કહી દો ઇક્વેશન નંબર 2. ચાલો, આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો 2/2 એટલે થઈ જશે 1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ અહીંયા LE અપોન GE મલ્ટીપ્લાય, અને ઉલટું કરીને લખશું કારણ કે છેદમાં લખવાનું છે તો એને અંશમાં લખવા માટે ઉલટું. અહીંયા અંડર રૂટ GEના છેદમાં LM ઇન્ટુ 6. GE કેન્સલ થઈ જશે મિત્રો અહીંયા. અચ્છા, હવે અહીંયા આમ થઈ ગયું LE ઇઝ ઇક્વલ ટુ LM ઇન્ટુ 6. તો અહીંયા 1 છે. અચ્છા, 1 છે તો બંને બાજુ વર્ગ કરી અને આ LMને સૂત્રનો કરતા બનાવો. દેન LM ઇઝ ઇક્વલ ટુ LE/6. LEની કિંમત તમે 1 મૂકી શકો તો 1/6. એટલે કે પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ 1 મીટર હોય તો ચંદ્ર પર જો એને લઈ જવો હોય તો તમારે સેકન્ડ લોલકની લંબાઈ છે 1/6 થાય. સેકન્ડ લોલકની લંબાઈ કેટલી થાય? 1/6 થાય. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ. ચાલો, એક સાદા લોલકની લંબાઈ 4% જેટલી વધારીએ તો આવર્તકાળમાં થતો પ્રતિશત ફેરફાર ગણો. બહુ જ અગત્યનો કોન્સેપ્ટ હું તમને અહીંયા લખાવું છું મિત્રો, ખાસ એને નોટ કરજો કે જો લંબાઈ જે છે એની અંદર 5% કરતાં ઓછો ફેરફાર થતો હોય તો આવર્તકાળનો જે પ્રતિશત ફેરફાર છે એ ત્રુટિના ફોર્મ્યુલા ઉપરથી ગણી શકાય. તો આપણી પાસે સૂત્ર છે T ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ L અપોન G. ત્રુટિના સૂત્ર ઉપરથી ડેલ્ટા T અપોન T ઇઝ ઇક્વલ ટુ 2π. અચળ છે એમાં કોઈ ત્રુટિ ઉત્પન્ન ન થાય, રૂટ છે એટલે 1/2 ડેલ્ટા L અપોન L માઇનસ, કારણ કે આ છેદમાં છે ઉપર જશે એટલે -1/2 થશે, -1/2 ડેલ્ટા G અપોન G. તો આ ફોર્મ્યુલા યાદ રાખજો મિત્રો. પણ આ ક્યાં સુધી વાપરવાનું છે? તો અપ ટુ 5%. અપ ટુ 5%. જ્યારે 5% સુધીનો જો ફેરફાર કરવામાં આવે લોલકની લંબાઈમાં અને જો પ્રતિશત ફેરફાર પૂછે તો મલ્ટીપ્લાય 100 કરી આ સૂત્ર વાપરીને તમે કામ કરી શકો. તો અહીંયા 4% છે અને T પ્રપોઝનલ ટુ રૂટ L છે. જીમાં કોઈ ફાર ચેન્જીસ આપ્યો નથી તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ મિત્રો, ડેલ્ટા T. હવે આપણું સોલ્યુશન અહીંયા જોઈએ તો લોલકની લંબાઈમાં ફેરફાર કરશું તો એના આવર્તકાળમાં ડેલ્ટા T અપોન T મલ્ટીપ્લાય 100 ઇઝ ઇક્વલ ટુ 1/2 ડેલ્ટા L અપોન L. જીમાં કોઈ ચેન્જીસ થતો નથી, માત્ર એની લંબાઈમાં ફેરફાર થાય છે. તો લંબાઈમાં ફેરફાર થાય એટલે ડેલ્ટા L/L. ઓકે, 1/2 મલ્ટીપ્લાય ડેલ્ટા L/L. લોલકની લંબાઈમાં ફેરફાર કેટલો છે? 4% છે. તો અહીંયા 4% હિસાબ કરીએ એટલે 2%. તો ડેલ્ટા T અપોન T આવર્તકાળમાં થતો ફેરફાર જે છે એ 2% આવી ગયો. ઓકે, ગુડ, વેરી ગુડ. ચાલો આગળ જઈએ મિત્રો.
ઉદાહરણ નંબર 25. સાદા લોલકનો ગોળો ધાતુના તાર વડે લટકાવેલો છે. જો રેખીય પ્રસરણાંક આલ્ફા હોય અને ડી થીટા એ તાપમાનમાં થતો ફેરફાર હોય તો સાબિત કરો કે આવર્તકાળમાં થતો પ્રતિશત ફેરફાર 50 આલ્ફા ડી થીટા છે. ઓકે, સાદા લોલકમાં ગોળો છે એ ધાતુ તાર વડે લટકાવેલો છે. હવે તારની લંબાઈમાં ફેરફાર થાય છે તાપમાનને કારણે. અચ્છા, તો અહીંયા એક રેખીય પ્રસરણાંક આપ્યો છે. તો આપણે આ થિયરી ભણી ગયા છીએ કે રેખીય પ્રસરણાંક હોય ત્યારે એની લંબાઈમાં થતો ફેરફાર છે એ લંબાઈમાં થતો ફેરફાર L' ઇઝ ઇક્વલ ટુ L1 માઇનસ આલ્ફા ડી થીટા જેટલો હોય છે. બરાબર, આ સૂત્ર આપણે ઉષ્માના જે ચેપ્ટરો ભણ્યા હતા એની અંદર આપણે ભણ્યા હતા. તો L' ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડી થીટા. ઓકે, હવે આવર્તકાળમાં થતો ફેરફાર આપણે ગણવો છે. તો અહીંયા આવર્તકાળનું સૂત્ર લઈએ. T' ઇઝ ઇક્વલ ટુ 2π√L' અપોન G અને T ઇઝ ઇક્વલ ટુ 2π√L અપોન G. અચ્છા, તાપમાનના ફેરફારને કારણે એની લંબાઈમાં ફેરફાર થાય છે. તો એ લંબાઈનો ફેરફાર આ શરૂઆતનું આવર્તકાળ છે કે જેમાં લંબાઈ L હતી. ત્યારબાદ તાપમાનમાં વધારો થાય છે અને એ વધારાને કારણે એની લંબાઈમાં ફેરફાર થયો અથવા લંબાઈમાં જે વધારો થયો એને કારણે એના આવર્તકાળમાં ફેરફાર થયો. એ આવર્તકાળ લખો. પણ આપણે શું ગોતવાના છે કે આવર્તકાળમાં થતો પ્રતિશત ફેરફાર. પ્રતિશત ફેરફાર ગોતવાનો કે ત્યારે મિત્રો આપણે આવું કામ કરવું પડશે. T' અપોન T. પહેલાં હું T' અપોન T મેળવી લઉં. ધ્યાન રાખજો અહીંયા. તો T' અપોન T કરશું તો L' અપોન L આવશે. હવે અહીંયા T' અપોન T આપણે જે ગોતવાનું છે ને એ આ છે. જો હું અહીંયા એની નોટ લખું. આપણે આ કામ કરવાનું છે, ધ્યાન રાખજો. T' માઇનસ T અપોન T મલ્ટીપ્લાય 100 આપણે આ ગોતવાનું છે. પ્રતિશત ફેરફાર કે ત્યારે અંતિમ માઇનસ પ્રારંભિકના છેદમાં પ્રારંભિક કરવું પડે. અંતિમ માઇનસ પ્રારંભિકના છેદમાં પ્રારંભિક કરવું પડે. આપણે આ ગોતવું છે. અચ્છા, તો એના માટે હું શું કરું છું જુઓ, સમજો. બહુ મજાનું કામ અહીંયા કરું છું. આને એમ રાખો. આને ઇક્વેશન નંબર 1 કહી દો. હવે આ જે T' અપોન T છે ને એને બેને અલગ અલગ છેદમાં આપી દઈએ. T' અપોન T -1 મલ્ટીપ્લાય 100. તો આપણે આવું ગોતવું છે. T' અપોન T આ ગોતો. આ કહું કે આ કહું, બે વસ્તુ એક જ છે. યસ, એક જ છે. તમારે આ ગોતવું છે. શું ગોતવું છે? T' અપોન T -1 મલ્ટીપ્લાય 100 આવું ગોતવું છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, T' અપોન T બરાબર આ લખશું L' અપોન L. અચ્છા, L' અપોન L બરાબર, ચલો એક સ્ટેપ લખી લઈએ અહીંયા. રૂટ L' અપોન L. અચ્છા, પછી T' અપોન T લખાઈ ગયું. -1. ઓકે, મલ્ટીપ્લાય 100. ઓકે, અહીંથી હવે જુઓ તો L' અપોન L ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા ડી થીટા લખાય. L' અપોન L ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1 પ્લસ આલ્ફા ડી થીટા. તો અહીંયા લખશું આપણે 1 પ્લસ આલ્ફા ડી થીટા રેઝ ટુ 1/2 -1 ઇન્ટુ 100. ઓકે, L' અપોન L બરાબર 1 પ્લસ આલ્ફા ડી થીટા લખાય, પણ રૂટ છે એટલે 1/2 -1 ઇન્ટુ 100. હવે અહીંયા એક x આનો આપણે ઉપયોગ કરીએ. અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો. 1 પ્લસ એક્સ રેઝ ટુ n હોય, મેથેમેટિક્સનો ઉપયોગ કરીએ તો આનું વિસ્તરણ કરીએ તો 1 પ્લસ nx થાય. 1 પ્લસ nx થાય. જો 1 પ્લસ એક્સ રેઝ ટુ -n હોય તો 1 -nx થાય. તો આ વિસ્તરણનો ઉપયોગ કરીએ. વધુ આની અંદર બીજી ઘાતવાળા પદ આવે પણ એને આપણે અવગણી નાખશું, કારણ કે અહીંયા બહુ નાના ફેરફારો ડી થીટા નાના ફેરફારો સાથે આપણે કામ કરવાનું છે એટલા માટે. તો હું અહીંયા આનું વિસ્તરણ કરું. વિસ્તરણ થશે 1 પ્લસ 1/2
આ ઘાત છે એ નીચે આવી જશે આલ્ફા ડી થીટા -1 મલ્ટીપ્લાય 100. ચલો -1 + 1 કેન્સલ થઈ ગયું અને આ 2 છે એ આની આરે છેદ ઉડાડી દો એટલે 50. તો અહીંયા આપણે જે ગોતવાનું હતું t'/t -1 મલ્ટીપ્લાય 100 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડી થીટા ઇન્ટુ 50. ફરીવાર -1 + 1 કેન્સલ થઈ જશે એટલે આ 2 આની આરે કેન્સલ કરો એટલે 50 આલ્ફા ડી થીટા. તો આ આપણો આન્સર અથવા તો સાબિત થઈ ગયું. બરાબર. તો બહુ મજાનો ક્વેશ્ચન છે. અહીંયા આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ઓકે, યસ. ચાલો આગળ જઈએ આપણે. ચાલો, એલ લંબાઈનું અને કેપિટલ એમ દળવાળું એક સાદું લોલક કારમાં લટકાવેલું છે. ક્યાં? કારમાં લટકાવેલું છે. કાર આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર v જેટલા અચળ ઝડપથી ગતિ કરે છે. જો લોલક કેન્દ્રગામી દિશામાં દોલિત ગતિ મધ્યમાન સ્થાનને અનુલક્ષીને કરતું હોય તો તેનો આવર્તકાળ ગણો. અચ્છા, અહીંયા પરિસ્થિતિ કંઈક આવી છે મિત્રો. અહીંયા આ વર્તુળાકાર રસ્તો છે, એના ઉપર અહીંયા એક કાર છે. જે કાર છે એ આ રીતે માર્ગે ગતિ કરે છે અને અહીંયા એક લોલક લટકાવેલું છે. સપોઝ અહીંયા એનું કેન્દ્ર છે. તો આના ઉપર એક કેન્દ્ર ત્યાગી આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગશે mv²/r અને પ્રવેગ લખવો હોય તો v²/r. આ બળ છે, આ પ્રવેગ છે. બીજું એક વજન બળ લાગશે મિત્રો mg અને જો પ્રવેગ લખવો હોય તો g. અચ્છા, હવે આપણે અસરકારક ગુરુત્વ પ્રવેગ ગોતવો છે. અસરકારક ગુરુત્વ પ્રવેગ ગોતવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈશું, કારણ કે એક પ્રવેગ આમ છે, એક પ્રવેગ નીચે છે. તો પરિણામી પ્રવેગ જે છે એ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને મળે તો g ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ √g² + v²/r. પ્રવેગ લખવાનો છે મિત્રો v²/r નો સ્ક્વેર એટલે કે v⁴/r². હવે આવર્તકાળ ગોતવો હોય તો આવર્તકાળનું સૂત્ર છે t = 2π √L/g ઇફેક્ટિવ. નાઉ t ઇઝ ઇક્વલ ટુ 2π √L/g ઇફેક્ટિવની જગ્યાએ લખશું આપણે g² + v⁴/r²/1/2. તો આ આપણો આન્સર આવી ગયો. ઓકે, ચાલો તો ક્લિયર. તો આટલી વસ્તુ, આટલા એક્ઝામ્પલ છે એ યાદ રાખજો. આ સિવાય ટેક્સ્ટબુકના દાખલાઓ પણ સાથે સાથે કરતા જવાના છે. મેં તમને ટેક્સ્ટબુકના દાખલાઓ તમને હોમવર્કમાં આપું છું અને સાથે એના વિડીયો લેક્ચર પણ મૂકું છું. તો એ તમે મિત્રો કરજો. અચ્છા મિત્રો, ખાસ એક બીજી વાત કે જો ઘણા બધા જે આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, તો જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે કારણ કે ભવિષ્યની અંદર ઘણા બધા જે વિડીયોઝ છે એ આવવાના છે, તો તમને આનો પૂરો લાભ મળે. અચ્છા, તો અહીંયા અટકીએ. નેક્સ્ટ ટાઈમ અહીંથી આગળ જશું. થેન્ક યુ.